ढोल बजे ने गूंजे दे शरणाई, कासा कासा ढोल बजे ने गूंजे रे शरणाई। मंगल गीतड़ा गाए गोरी नौबत दे बधाई, मंगल गीतड़ा गाए गौरी नौबत दे बधाई। हे आनंद छायो रे फुल्लेड़े वधावो रे, आनंद छायो रे फुल्लेड़े वधावो रे, अवसर આવ્યો રૂડો। કુમારિકા પિંગલા નામની વેશ્યા એની પાસેથી પણ એના ચરિત્ર ઉપરથી પણ એ ગુણને ગ્રહણ કર્યો। પિંગલા નામની દાસી અનેક પ્રકારના શ્રૃંગાર પોતાના દેહને સજાવી અને કોઈ ઝાર પુરુષ આવીને એને ભોગવે અને એના બદલામાં એને સંપત્તિ આપે એવી આશામાં સવારથી સાંજ સુધી અન્ય ઝાર પુરુષની રાહ જોઈ અને આ પિંગલા વૈશ્યા બેઠી હતી। સાયંકાલ સુધી એના શરીરને કોઈ ભોગવવાને માટે પુરુષ આવ્યો નહીં એટલે પિંગલા નામની દેશિયાને હૃદયની અંદરથી એક ઉદ્ગાર થયો કે અરે રે, ઝાર પુરુષની રાહ જોતા જોતા મેં આખો દિવસ પસાર કર્યો, આટલી રાહ મારા ઈશ્વરને માટે જોઈ હોય, આટલી વાર મેં ભગવાનનું નામ સ્મરણ કર્યું હોય અને ભગવાનની ભક્તિ કરી હોય તો ભગવાન આ જગતની અંદર માણસની કોઈ દિવસ આશા ન કરવી। પિંગલા નામની વૈશ્યા પાસેથી દત્તાત્રેય મહારાજે એક સિદ્ધાંત બતાવ્યો કે આશા હિ પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ। આશા ઈ પરમ દુઃખનું કારણ છે, કોકની આશા રાખવી ઈ પરમ દુઃખનું કારણ છે। કોક આપણને આમ કરી દેશે, આ આવીને મારું કામ કરી દેશે, આ આવીને કરી દેશે। પારકી આશ સદા નિરાશ, કોકની આશાએ કોઈ કામ ન કરવું। આશા હિ પરમમ દુઃખમ, કોકની આશા રાખીને બેસવું એ પરમ દુઃખ છે અને નૈરાશ્યમ પરમમ સુખમ, કોઈ દી કોઈની આશા ન રાખવી એ પરમ સુખ છે। ઈશ્વરે મને જે આપ્યું છે એ હું કરીશ, કોક આપે કોક કરી દે એમ નહીં। નૈરાશ્યમ, કોઈ દી કોઈની આશા ન રાખવી, આ પિંગલા નામની વૈશ્યાના જીવન ચરિત્ર ઉપરથી મેં ગુણને ગ્રહણ કર્યો છે। સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને વર્ણન કરે છે કે આ રીતે ઉદ્ધવજીને ભગવાને ગુરુ દત્તાત્રેયનું ચરિત્ર કઈ બતાવ્યું અને ગુરુ દત્તાત્રેયના ચરિત્રની અંદરથી મેં 24 ગુરુની પાસેથી જુદા જુદા ગુણને ગ્રહણ કર્યા અને મીમાંસક મતખંડ પૂર્વન અને સંસાર આખા જગતની અંદર મિથ્યા તત્વ છે અને મિથ્યા તત્વ સંસાર મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે। બ્રહ્મ એટલે ભગવાન અને આ સંસારની અંદર રહેલી તમામ પ્રકારની માયા એ આજે હોય ને કાલે ન પણ હોય એટલે એને મિથ્યા કીધી છે અને એમાં આપણું શરીર પણ આવી જાય છે। આજે હોય અને ઘણીવાર આપણે એવા સમાચાર સાંભળી કે આ લોકને છોડી અને એ ભાઈ વયા ગયા તો કે ગઈકાલે તો મને મળ્યા હતા, એકાએક વયા ગયા તો કે હા, ભગવાન નારાયણ પરમાત્મા મિથ્યા તત્વનું વર્ણન ઉદ્ધવજીના સંવાદની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને દિવ્ય જ્ઞાન આપે છે અને બદ્ધ મુક્ત અને સાધુ એનું વર્ણન કરવામાં આવ્યું અને ભક્તિના લક્ષણો, ભક્તિના લક્ષણો, ભક્તિ કોને કેવી તો કે પ્રથમ ભક્તિ કરું સંતન સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા। ભક્તિનો પ્રકાર એમાં પહેલી ભક્તિ સજ્જનો સાધુ અને જે સત્કાર્ય કરતા હોય, પ્રથમ ભક્તિ કરું સંતન સંગા, સંતોના સંગમમાં રહેવું, એના સંગની અંદર રહીને
જ્યાં જેના મુખેથી ભગવાનના દિવ્ય ચરિત્રો, ભગવાનના કીર્તનો, ભગવાનના સત્સંગના કાર્ય, ભગવાનના ઇતિહાસો, ભગવાનની કરુણાઓ, ભગવાને કરેલી કૃપાઓ, આ બધું સાધુની પાસે, સજ્જનોની પાસેથી સત્સંગ દ્વારા પ્રાપ્ત થાય છે. દૂસરી રતિ મમ કથા પ્રસંગા, મારી કથા થતી હોય એમાં રતિ એટલે પ્રેમ કરવો. જ્યાં ભગવાનના નિર્મલ ચરિત્રો ગવાતા હોય ત્યાં જઈ અને બેસવું, આ ભક્તિનો બીજો પ્રકાર છે. પ્રથમ ભક્તિ કરું સંતને સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. મારી જ્યાં દિવ્ય મંગલમય કથાઓ થતી હોય ત્યાં જઈ અને શ્રવણ કરવાથી ઈશ્વરની અંદર જીવાત્માને અનુરાગ થાય છે, પ્રેમ થાય છે, ઈશ્વરને જોવાની ઈચ્છા થાય, ભગવાનને મળવાની ઈચ્છા થાય. અને આપણે સંકીર્તનની અંદર પણ કહી છે ને કે શ્યામ તુજે મિલને કા સત્સંગ ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, दुनिया वाले क्या जाने मेरा रिश्ता पुराना 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 है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है, श्याम तुझे मिलने का सत्संग ही बहाना है. ભગવાનની નિકટ જવાને માટે પહેલું પગથિયું કોઈ હોય તો એ સત્સંગ છે. ભગવાન નારાયણ પરમાત્માને મળવાને માટે સત્સંગ દ્વારા ઈશ્વરની અંદર અનુરાગ અને પ્રેમ થાય અને એ ભગવાનની નજીક જવાની ઈચ્છા થાય. આવું દિવ્ય ચરિત્ર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કઈ બતાવે અને મહારાજા પરીક્ષિત ગંગાના કિનારા ઉપર સુખદેવજી મહારાજની પાસેથી અવિરત ભગવત નામ સ્મરણ ભાગવતજીની કથા શ્રવણ કરે છે. અને એવે વખતે અત્યારની કથા આપણે ભગવાન નારાયણ પરમાત્માના ચરણોની અંદર કથાને સમર્પિત કરી અને ફક્ત 5-10 મિનિટને માટે કથાને વિરામ આપીએ. ત્યારબાદ ભગવાનની કથાને આપણે આગળ વધારશું. આજે બપોરે 12 વાગે નૈમિત્તિક જ્ઞાન યજ્ઞની પૂર્ણાહુતિ, ભાગવતજીની પૂર્ણાહુતિ આ જગતમાં કોઈ કરી શકે નહીં, પણ નૈમિત્તિક જ્ઞાન યજ્ઞ નિર્મળ પરિવારની આંગણે જે ચાલી રહ્યો છે એમાં નૈમિત્તિક જ્ઞાન યજ્ઞ સંપન્ન થશે, પૂર્ણાહુતિ થશે અને હુંડીનો અધ્યાય
નિર્મળ પરિવાર દ્વારા ભાગવતજીના ચરણોની અંદર એની શક્તિ પ્રમાણેના જુદા જુદા અન્ન, વસ્ત્ર, પાત્ર, સુવર્ણ, હિરણ્ય, ગાય, ભૂમિ આદિના દાનો અહીંયા ભાગવતજીના ચરણોમાં સમર્પિત થશે અને હુંડીનો અધ્યાય વાંચવામાં આવશે. એ હુંડીનો અધ્યાય એટલા માટે 7 દિવસ સુધી આ જ્ઞાન યજ્ઞની અંદર કોઈ કારણોસર આપણે કોઈ કથાથી વંચિત રહ્યા હોય, કથા શ્રવણ ન થયું હોય, આપણે ન આવી શક્યા હોય, વહેલા મોડા આવ્યા હોય અને એ કથા આપણે મિસ કરી હોય, જતી કરી હોય, રહી ગઈ હોય, તો આ હુંડીનો અધ્યાય શ્રવણ કરવાથી આખા શ્રીમદ ભાગવત શાસ્ત્ર શ્રવણ કરવાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે એવું ભાગવતજીની અંદર એનો મહિમા કીધો છે. એટલે આપ સર્વને હું એ કહી બતાવું છું. તો એ હુંડીનો અધ્યાય 11:30 થી 11:45 વચ્ચે આ હુંડીનો અધ્યાય આવશે. તો હુંડીના અધ્યાયની અંદર ખાસ કરીને બીજાને હું વિનંતી નહીં કરું, પણ નિર્મળ પરિવારની પૂરી હાજરી આ હુંડીના અધ્યાયની અંદર રહે. બાકી તો પ્રસંગ જેને આંગણે હોય ને એને ખબર હોય કે કેમ પ્રસંગ થાય. હજારો જવાબદારી. એક દીકરા દીકરીના એક દિવસના લગ્ન હોય તો એની આપણે 2-2.5 મહિના ત્યાં તૈયારી કરતા હોય, એના બદલે આ તો 7 દિવસનો જ્ઞાન યજ્ઞ. અને એનાથી આગળ આ કથા છે ને એ સવિશેષ મહત્વની છે. એક તો નવા વર્ષની અમારી આ પહેલી કથા છે, એનો આનંદ છે. એવા વૈષ્ણવોને આંગણે જ્યાં ભક્તિનો પ્રાદુર્ભાવ હોય એવા વૈષ્ણવોને આંગણે નવા વર્ષમાં અમારી આ પહેલી વહેલી કથા છે, એનો આનંદ છે. બીજો આનંદ, આ કથાનો ઉદ્દેશ માતા પિતાની શતાબ્દી મહોત્સવમાં કથિત કથા મેં કરી હોય એવી આ પહેલી કથા છે. કથાઓ તો બહુ કરી, પણ માતા પિતાના શતાબ્દી મહોત્સવને માટે કથા, આ કથાનો મેઇન ઉદ્દેશ છે. આ કથાનું પ્રયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે એના હૈયામાં એક હામ હતી ભૂપતભાઈની કે મારા માતા પિતાને 100 વર્ષ પૂરા થાય ને એટલે ઠાકોરજી કરાવે ને તો મારે ભાગવત સપ્તાહ એ નિમિત્તે કરવી છે. અને એ સંકલ્પ એના મા બાપના આશીર્વાદથી આજે પૂરો થાય છે. પૂરો તો આદરેલું કાર્ય તો પૂરું થાય જ, આખી દુનિયામાં બધાય ના થાય, પણ રંગે ચંગે ને પૂર્ણ આનંદની સાથે, પૂર્ણ ઉત્સવની સાથે કોઈ મનોરથ અહીંયા બાકી નથી રહ્યા. એવા બધાય ઉત્સવ આ કથાની અંદર આપણે રંગે ચંગે પૂર્ણ ઉત્સવની સાથે કર્યા છે. અને એવી સારી રીતે કથાની પૂર્ણાહુતિ થાય અને પ્રસંગ પૂરો થાય એનો આનંદ છે ને આપણે જીવીને ત્યાં સુધી રહીએ હો. આ વસ્તુ અંદરની છે, આપણે જીવીને ત્યાં સુધી આ વસ્તુ આપણા હૈયામાં, જ્યારે જ્યારે આ પ્રસંગને તમે યાદ કરશો ત્યારે તમારો આત્મા રાજી થાય ને થાય જ. એ ભાગવતજીની તાકાત છે. આજથી 10 વર્ષ પછી કરો તોય ભલે, 25 વર્ષ પછી કરો તોય ભલે, અને તમારી પેઢીઓ આ કથાની સીડી જોવે અને આલ્બમ કે ફોટા જોવે ને તો તેથી તમારી પેઢીઓ, તમારા સંતાનો રાજી થાય. એવું આ કાર્ય ભગવાને તમારી પાસે જ્ઞાન યજ્ઞનું કરાયું છે. તો અત્યારની કથા ઠાકોરજીના ચરણોની અંદર સમર્પિત કરી અને કથાને ફક્ત 5-10 મિનિટને માટે વિરામ કરશું. એ વચ્ચે આપણે આજે ત્રીજી વાત, 2 વાત કરી, ત્રીજી વાત આ પ્રસંગની મહત્તા. ત્રીજી વાત એ છે કે આજે પ્રદ્યુમનભાઈ અને પ્રશાંતભાઈ એના બાળકો એ 3 બટુકો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ અત્રિના આશ્રમમાં અનસુયાની પાસે જેમ આવ્યા હતા ને 3 દેવો, એમ ભાગવતજીના ચરણોમાં આજે 3 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર
ભાગવતજીની સન્નિધિ હોય ને એટલે એકેય મુહૂર્તની જરૂર ન પડે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતેસ્તેન ગૃહયુગમ સ્મરામી. આટલા પિતૃઓની હાજરી, આટલા ભાગવતજીની હાજરી, આટલા બ્રાહ્મણોની હાજરી, આટલા સાધુ સંતો મહંતો રાજવી પરિવાર, આ બધાની હાજરી આ જ્ઞાન યજ્ઞની અંદર થઈ હોય અને એના ચરણની અંદર આજે બપોરે 1 થી 5 ની અંદર ભાગવતજીના સાનિધ્યમાં એને યજ્ઞોપવિત સંસ્કાર થશે. એટલે હું તો એમ કહું છું કે એ બટુકોય ભાગ્યશાળી છે. જનોય તો દીકરા મોટા થાય એટલે દેવી જ પડે, પણ જો કોઈની જનોય ગંગાના કિનારે દેવાય તો એનો મહત્તા વિશેષ છે. અને ભાગવતજીના સાનિધ્યમાં યજ્ઞોપવિત સંસ્કાર થાય એનો આનંદ એક વિશેષ છે, એની મહત્તાય વિશેષ છે. તો એવો પ્રસંગ આજે બપોરે થશે. બપોરે 12 વાગે ભાગવતજીની નૈમિત્તિક પૂર્ણાહુતિ અને 1 થી 5 ફલાહાર લઈ અને સીધા યજ્ઞોપવિત સંસ્કાર અને ભાગવતજીના ક્રમ પ્રમાણે ભાગવતજી પરિપૂર્ણ કર્યા પછી કાં વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવા પડે અને કાં દશાંશ યજ્ઞના રૂપમાં વિષ્ણુ સહસ્ત્રની આહુતિ દેવી પડે. એ યજ્ઞ પણ આપણે કરશું, દશાંશ યજ્ઞ એક ક્રમને પણ આપણે પૂર્ણ કરશું અને એની સાથે સાથે 3 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર પણ કરવામાં આવશે. 1 થી 5 વાગ્યા સુધીમાં આ કાર્યક્રમ થશે. તો અત્યારની કથા ભગવાનના ચરણોમાં સમર્પિત કરી અને થોડી વાર કથાને આપણે વિરામ લઈએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ. ચુંદડી
वदनम् अमन्दानन्दसन्दोहम् वन्देऽहं सिन्दूराननम् ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના ચરણારવિંદની અંદર નમસ્કાર કરી ભાગવતજીના ચરણોની અંદર વંદન કરી અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવાન કૃષ્ણ અને ઉદ્ધવનો સંવાદ 11મા સ્કંદની કથામાં મુક્તિ કથા છે. બધાય સાંભળો, ભગવાનની આ મુક્તિ કથા છે. બેસી જાઓ ભૂપતભાઈ, હું કહી દઉં, તમે બેસી જાઓ. આ નહીં નહીં સમજે હું આ માઇક એટલા માટે રાખ્યા યોગેશભાઈના. બેનો માં હવે વાતો ન કરતા, હવે હું બસ બસ હશે હશે બસ 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 થઈ ગયું ખમા. કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર યમુને મહારાણી કી જય. સત્સંગનો મહિમા બતાવ્યો, કર્માનુષ્ઠાન અને ત્યાગની વ્યવસ્થા જીવનની અંદર. હે ઉદ્ધવજી, ત્યાગે સો આગે. જેટલું ત્યાગમાં આનંદ છે એટલો આનંદ ભેગું કરવામાં નથી. ત્યાગમાં સમર્પણનો ભાવ હોય છે. કોઈને આપીને રાજી થવું. આપણે જે વસ્તુ ભોગવી લીધી છે એ બીજાને માટે એનો ત્યાગ કરી દેવો. વેદાંત વાક્ય છે, ત્યેન ત્યક્તેન ભુંજીથા. ત્યાગીને ભોગવવું એટલે શું? ત્યાગીને કેમ ભોગવાય? તો એનો બહુ સરળ અર્થ છે કે આપણે જે વસ્તુ ભોગવી લીધી એ બીજાને માટે ત્યાગી દેવી. જે આપણે કરી લીધી એ હવે બીજાને સોંપી દેવી. અમે બહુ કર્યું, હવે તમારો વારો, હવે તમે બધું સંભાળી લ્યો. આને ત્યાગ કહેવાય. તમને કાંઈ ખબર ન પડે, મને પૂછ્યા વગર કાંઈ કરતા નહીં. આ બંધન કરાવે, આસક્તિ કરાવે અને તમારો વર્તમાન કાળ બગાડે. જીવનમાં ઉત્તરાવસ્થાની અંદર આનંદ લેવો હોય અને સન્માન જાળવી રાખવું હોય તો દરેક વસ્તુ અમને ન ખબર પડે, હવે તમને ખબર પડે એવા ભાવથી જો વ્યક્ત કરવામાં આવે તો એનો આનંદ કાંઈક અનેરો હોય છે. અને જીવનમાં સત્વગુણ એટલે એકદમ શાંતિ. સત્વગુણથી આખા જગત ઉપર તમને વિજય પ્રાપ્ત થાય છે. કોઈ ઝઘડો કરવાને માટે આપણી સામે આવે અને એના જેવા આપણે થઈને આપણે ઝઘડો કરવા માંડી તો એ તો ઝઘડો વધે. પણ કોઈ આપણી સાથે કલહ કરવાને માટે આવે, ઉશ્કેરવા માટે આવે અને એવે વખતે આપણે એવા બે શબ્દ બોલી જાય કે હશે અને જે કાંઈ ભૂલચૂક હોય તો એ માફ કરી દેજો, તો જે બાંધવા આવ્યો છે ને એ બાંધી ન શકે.
ક્લેશ કરવા આવ્યો છે એ ક્લેશ ન કરી શકે. તમારા પ્રસંગને કોઈ બગાડવા માટે આવ્યું હોય ને એ બગાડી ન શકે. શું કામ? તમારી પાસે સત્વ ગુણ છે. હૈશે ભલે એવો ભાવ પ્રદર્શિત કરવામાં આવે તો તમારો પ્રસંગ ઉજળી જાય અને પ્રસંગ આનંદથી પૂરો થાય. કારણ કે જેની ઘરે પ્રસંગ હોય ને એની સ્થિતિ કેવી હોય એ આવનારને ખબર ન હોય. ખબર હોય પણ અનુભૂતિ ન હોય. અનુભૂતિ તો જેની ઘરે પ્રસંગ હોય એને જ થતી હોય કે મહેમાનને કેમ સાચવવા, બ્રાહ્મણોને કેમ સાચવવા, અતિથિઓને કેમ સાચવવા, કોણ આવ્યું એના પ્રમાણમાં એનું આપણે સન્માન કરવાનું છે, આપણે એનું સ્વાગત કરવાનું છે. આવા અનેક ચિંતાથી તમારા પ્રસંગને તમે આગળ વધારતા હો. એવે વખતે ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપત કાલ પરખ યહી ચારી. જેટલી ધીરજને રાખો ને, ધૈર્ય ધારણ કરો એટલે આખો પ્રસંગ, આખું કાર્ય સિદ્ધ થઈ જાય છે. તુરીય અવસ્થામાં પ્રાપ્તિને માટે ભક્તિ સહિત જ્ઞાન યોગનું વર્ણન કરવામાં આવ્યું, ધારણા સહિત સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું અને ભગવાન દ્વારા પોતાની દિવ્ય વિભૂતિઓનું વર્ણન કરવામાં આવ્યું. ફરીવાર 4 વર્ણો એના ધર્મોનું નિરૂપણ કરવામાં આવ્યું. બ્રહ્મચારી અને ગ્રહસ્થી એનું સંક્ષિપ્તમાં વર્ણન કરવામાં આવ્યું. ત્યારબાદ આવે વાનપ્રસ્થાશ્રમ. વાનપ્રસ્થાશ્રમ પછી આવે સંન્યાસ ધર્મો. આ બધા ધર્મોનું વર્ણન કરવામાં આવ્યું. જ્ઞાન ભક્તિ યમ નિયમાદિનું સંક્ષિપ્તમાં વર્ણન કરી અને ભગવાન કૃષ્ણએ ઉદ્ધવજીને કર્મ જ્ઞાન ભક્તિ યોગ એનું સંક્ષિપ્તમાં વર્ણન કરી અને ગુણ દોષની વ્યવસ્થા. ગુણ અને દોષ મેં આગળ પણ કીધું હતું કે ગુણગ્રાહ્ય દ્રષ્ટિ રાખવી. દરેકની અંદર સારું શું છે એ ગોતવાનો પ્રયત્ન કરવો. દોષ જોવા માટે બેસીએ તો આ જગતમાં દરેક માણસ તમને દૂષિત જ દેખાય, કોઈ સારા દેખાય જ નહીં. પણ તમારી દ્રષ્ટિ એવી સૃષ્ટિ, તમારી દ્રષ્ટિ કેવી છે? ગુણગ્રાહ્ય દ્રષ્ટિ તમને આખું જગત મધુરું લાગે અને દોષ ભરેલી દ્રષ્ટિ તમારી હોય તો આખું જગત તમને ખરાબ લાગે. ગુણ દોષમાંથી નિવૃત્તિ લેવી અને દેશ કાલ સંકીર્ત્ય એવું એક શાસ્ત્રમાં બતાવ્યું છે. દેશ અને કાળ. દેશ એટલે તમે જે પ્રાંતમાં રહેતા હો એને દેશ કહેવામાં આવે અને કાળ એટલે સમય. કાળ એટલે સમય, જે સમય ચાલતો હોય એને કાળ કહેવામાં આવે અને જે પ્રાંતમાં તમે રહેતા હો એને દેશ કહેવામાં આવે. તો જે દેશની અંદર, જે પ્રાંતની અંદર જે વ્યવહાર હોય એને અનુસરવો. દેશકાલો સંકીર્ત્ય એટલે એનું સંકીર્તન કરવું. સંકીર્તન કરવું એટલે એને આચરણમાં મૂકવું અને સમયની સાથે ચાલવું. જે સમયે જે હાલતું હોય એને અનુમોદન આપવું. એક સમય હતો લજ્જા મર્યાદાનો. એ વખતે બુઝુર્ગોની લાજ કાઢી અને મોટા ઘૂંઘટા તાણવામાં આવતા. દીકરી પરણવા આવતી હતી તો એ પણ લાજ કાઢી અને હસ્તમેળાપ થતો હતો. અત્યારના સમય પ્રમાણે એ 16 પ્રકારના આભૂષણોને ધારણ કરી અને શ્રૃંગારને ધારણ કરીને લગ્ન મંડપની અંદર આવે છે. અત્યારે એ સમય હાલે છે તો એ સમય પ્રમાણે એને અનુસરવું, એની અંદર ભળી જવું. અત્યારે લાજને બદલે મેં આગળ પણ કીધું હતું કે લાજ કાઢીને સસરાને ન બોલવાના શબ્દ વહુ બોલે એના કરતા ખુલ્લા મોઢે પપ્પા કહીને બોલાવે તો શું વાંધો?
સસરાને લાજ કાઢીને આ ડોહો ક્યાંય આગો જાતો નથી એવું લાજમાંથી અવાજ આવે એના કરતા ખુલ્લા મોઢે મારા પપ્પા આવ્યા. સસરાને એ પપ્પા કે બાપુજી કે, અને દીકરી જેમ બાપની સેવા કરે એમ જો વહુ તમારી સાથે વ્યવહાર કરતી હોય તો એનાથી રૂડું બીજું શું હોય, એનાથી આનંદ બીજો શું હોય? એ સમય પ્રમાણે છે તો એને વધાવી લેવું. તત્વ સંખ્યા, વિરોધ, પરિહાસ, પ્રકૃતિ પુરુષનું વિવેચન કરવામાં આવ્યું અને જન્મ અને મૃત્યુના પ્રકાર ભગવાન કૃષ્ણ પરમાત્મા ઉદ્ધવજીને આ દિવ્ય જ્ઞાન આપે છે. જન્મ અને મૃત્યુના પ્રકાર. મૃત્યુ એટલે આખા જીવનની અંદર કરેલું કર્મ એનું ફળ, એનું નામ મૃત્યુ. માણસનું મૃત્યુ થાય ને એની ઉપરથી ખબર પડી જાય કે એને જીવનની અંદર કેવા કર્મ કર્યા હશે. આપણે ગુજરી ગયા પછી એમ કહે છે કે ગોલોકવાસી થઈ ગયા, સ્વર્ગવાસી થઈ ગયા, કૈલાસવાસી થયા, પણ એની ઉત્તરાવસ્થા અને એનું મૃત્યુ એ બતાવે ને કે એને કયો લોક મળ્યો હશે. આખા જીવનનું ફળ, કર્મનું ફળ એ એક સંતાન છે તમારું, તમારા સંતાનો કેવા થયા એ તમારા કર્મનું ફળ છે. અને બીજું તમારું મૃત્યુ કઈ રીતે થયું એ પણ હસતા મોઢે આ લોકને છોડી અને જેમ જન્મ થયો હોય ત્યારે આખા પરિવારની અંદર આનંદ હોય ને એવી જ રીતે મૃત્યુ પામે ને ત્યારે હાલતા ચાલતા બેસતા ઉઠતા અમારા કોઈની સેવા લીધા વગર એ આજે અમને છોડીને જતા રહ્યા એનો આનંદ પણ હોય. મૃત્યુ પામે એનો આનંદ ન હોય પણ એનું જે રીતે મૃત્યુ થયું એનો આનંદ હોય છે. મૃત્યુને માટે અનેક પ્રકારની ઉપાધિઓ અને ઘરના તમામ સભ્યો એવું બોલે કે હવે ભગવાન આને લઈ લઈએ તો સારું, એટલી પીડાને એ ભોગવે છે. ઘણીવાર અમારી પાસે કોઈ યજમાનો એવા જાપને માટે પૂછવા આવે કે શાસ્ત્રીજી અમારા પિતાને છુટકારો મળે એવા કોઈ મંત્ર જાપ છે? એટલે અમે બતાવી કે મહામૃત્યુંજય જપ કરો 1.25 લાખ. મહામૃત્યુંજય જપ કરવામાં આવે એટલે એના 2 જ રીઝન છે. એક જો એની આયુષ્ય હોય તો એ ઊભો થઈ જાય માંદગીમાંથી, અને બીજું એની આયુષ્ય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોય તો એ તમામ પ્રકારની પીડા એ ભોગવતો બંધ થઈ જાય અને એના દેહમાંથી પ્રાણ નીકળી જાય, એને છુટકારો મળી જાય. આ મહામૃત્યુંજયના જપની તાકાત છે. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીય મામૃતાત. આ મહામૃત્યુંજય મંત્ર છે. એ વેદોક્ત મંત્ર છે, પુરાણોક્ત મંત્ર. મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનાત. એ કર્મના બંધનથી પીડા પામતો હોય તો ભોળાનાથ તમે એને મુક્તિ આપી દો, એવો એનો અર્થ થાય. જન્મ અને મૃત્યુ ઈશ્વરે એના પ્રકાર બતાવ્યા. તિરસ્કાર સહન કરવામાં અવધૂતનું ઉપાખ્યાન કહેવામાં આવ્યું. આ જગતની અંદર 2 ધારો સંસાર છે. જેણે આપણને સાલ ઓઢાડીને સન્માન આપ્યું હોય ને બીજે દી આપણી નિંદા પણ કરતો હોય. જે સન્માન કરે ને ક્યારે અપમાન કરે એની ગેરંટી ન હોય. તિરસ્કાર સહન કરવામાં અવધૂત એનો ઇતિહાસ ભગવાન કૃષ્ણ પરમાત્માએ ઉદ્ધવજીને બતાવ્યો.
એટલે જીવનની અંદર જ્યારે જે મળે ને એને માથે ચડાવી લેવું. અને અવધૂતની મોટામાં મોટી વ્યાખ્યા ઈ છે, ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગુજારે 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 જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગણું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે ગણું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું કરી લેજે ગણું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું કરી લેજે ગુજારે 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 જે શિરે તારે જગતનો નાથ તે સજે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે ગણું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે. ઈશ્વરે જે આપ્યું છે એને માથે ચડાવવું. કોઈ વાર સુખનો પ્રસાદ આપે તો એ આપણે હરખથી લઈ લઈએ છીએ, પણ કોઈ વાર દુઃખનો પ્રસાદ આપે તો ત્યારે આપણે રડવા લાગી છીએ. એ પ્રસાદ નહીં, હસતા હસતા માથે ચડાવી લેવો પડે, કારણ કે બે દેણ ઈશ્વરની છે. અને એ અવધૂતની અંદર જ્યારે આવી જાય, અવધૂત એને કહેવાય કે ઈશ્વર તરફથી જે મળે એને માથે ચડાવી અને ભગવાનનો ઉપકાર માનવો. દ્વંદ્વની નિવૃત્તિને માટે ગુણવૃત્તિઓનો વિષય એલ ગીત દ્વારા વિષયોની અંદરથી ત્યાગ. આ ઇન્દ્રિયો અને વિષય વાસના એને તમે જેટલી વધારો એટલી વધે, અને જેમ જેમ અભ્યાસ દ્વારા એને ઘટાડો એમ ઘટે. કારણ કે વાસનાને ભોગવતા ભોગવતા કોઈ દી વાસનામાંથી નિવૃત્તિ થતી નથી. કઈ રીતે? તો કે અગ્નિ હોય, યજ્ઞ થતો હોય, એની અંદર તમે ઘીની આહુતિ દેવાનું ચાલુ રાખો એટલે અગ્નિ વધારે ને વધારે પ્રજ્વલિત થાય, અગ્નિ વધારે પ્રગટે. પણ એ જ અગ્નિને શાંત કરવો હોય તો કે એની અંદર દેવાની આહુતિ બંધ કરી દો ને, એટલે અગ્નિ એની મેળે મેળે શાંત થઈ જાય. આહુતિ દેવાનું બંધ કરી દો. એવી જ રીતે વિષય વાસનાને જેમ ભોગવો, ન જાતું કામ કામાનામ ઉપભોગે ન સામ્યતિ હવિષા કૃષ્ણ વર્મેણ ભૂય એવા વિવર્ધતે. કામનાને ભોગવવાથી કામના શાંત નથી થતી. હે ઉદ્ધવજી, ત્યાગ દ્વારા, સત્સંગ દ્વારા એ કામ અને વાસનાઓમાંથી નિવૃત્તિ મળે છે. દ્રઢતાને માટે સિંહાવલોકન અને ફરીવાર સંક્ષિપ્તની અંદર
જ્ઞાન યોગનું નિરૂપણ કરવામાં આવ્યું. ત્યારબાદ ભગવત પ્રાપ્તિ સાધનોમાં અમૃત સ્ત્રાવી, ભગવત કાર્યની અંદર અમૃત સ્ત્રાવી એટલે અમૃત જેવો કોઈ યોગ હોય તો એ ભક્તિ યોગ છે. અને ભક્તિ પ્રિયો માધવ, જેના જીવનની અંદર ભક્તિ હશે, ભક્તિ એટલે ભગવાનના નામમાં આનંદ લેવો, ભગવાનના નામમાં રહીચું પેચું રહેવું, હાલતા ચાલતા બેસતા ઉઠતા, સંસારના અને વ્યવહારના બધાય કાર્ય કરતા કરતા સાથે ઠાકોરજીને રાખવા. સમય જ્યારે મળે ત્યારે ઈશ્વરનું ચિંતન ચાલુ રાખવું, આને ભક્તિ કહેવાય. આખો દી દેવ મંદિરમાં બેસી જવાનું નથી કીધું, આખો દી પૂજાપાઠ કરવાનું નથી કીધું, પણ તમામ પ્રકારના તમે જે વ્યવહાર કરો ને એ વ્યવહારની અંદર જ્યારે જ્યારે સમય મળે ત્યારે એ બધી જવાબદારીને નિભાવતા નિભાવતા, લોક વ્યવહાર કરતા, સ્ત્રી પુત્ર પરિવારનું પાલન કરતા કરતા ઈશ્વરનું યજન એને ભૂલવું નહીં, એને છોડવું નહીં. ભગવાન નારાયણ ઈચ્છા અનુસાર મહર્ષિઓ યદુકુલને જે શ્રાપ થયો હતો ઋષિ દ્વારા કે જનિષ્યતિ વો મંદા મુશલમ કુલનાશનમ, જાંબુવતીના દીકરા સાંબલા પેટેથી જે સાંબેલાનો જન્મ થયો અને એ સાંબેલાનું ચૂર્ણ, એનાથી ઉગ્યું ઘાસ એરકા, અને એના દ્વારા યદુકુલનો સંહાર આજે થવાની તૈયારી થઈ. એક દિવસે બધા પિંડારક નામના તીર્થ ક્ષેત્રની અંદર બધા યાદવો ભેગા થયા છે. સ્નાન, દાન અને તર્પણનું કામ કરે છે. અને એવે વખતે કોઈ દિવસ ન કરે એવા યાદવ ગણોએ મદિરાનું પાન કર્યું. મેરેયક એવો શબ્દ વાપર્યો છે. મેરેયક નામનું એક પીણું કેફી પદાર્થ આવે, એ બધા યાદવોએ એનું પાન કર્યું. અને મેરેયક નામના આ પાન કરવાથી, એ રસનો પાન કર્યો એટલે પારકા અને પોતાના એનું ભાન જતું રહ્યું. મદિરા પીવાની આપણા શાસ્ત્રમાં મનાઈ એટલા માટે કીધી છે કે એ પીધા પછી પારકો કોણ કહેવાય ને પોતાનો કોણ કહેવાય એનું ભાન ભૂલી જાય અને એમાંથી અવિવેક ઉત્પન્ન થાય. આજે અંદરો અંદર મેરેયક નામની મદિરાનું પાન યાદવોએ કર્યું અને હાથની અંદર એરકા નામનું ઘાસ લઈ અને એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. પારકા કોણ છે, પોતાના છે, કોણ છે એ બધું ભૂલી ગયા અને નશાની અંદર ચકના ચૂર બની અને અંદરો અંદર એકબીજા ઉપર પ્રહાર કરવા લાગ્યા. યાદવ કુળનો સંહાર થવાની તૈયારી થઈ ગઈ. ભગવાન કૃષ્ણ અને બલભદ્રજી બધા યાદવોને રોકવા માટે ગયા ને ત્યારે સુખદેવજી મહારાજ વર્ણન કરે છે કે એ ભાન ભૂલેલા યાદવો પોતાના કુળની અંદર સાક્ષાત બ્રહ્મ આવ્યા છે એ ભૂલી ગયા અને ભગવાન કૃષ્ણ અને બલભદ્રજીને જ્યાં પ્રહાર કરવા મારવાને માટે દોડે ત્યારે ભગવાનને પૂર્ણ સંતોષ થઈ ગયો કે હા, હવે બરોબર, હવે મારા યાદવ કુળનો સંહાર થશે જ. હવે મારા આ પૃથ્વી ઉપર આવવાનું અંતિમ પ્રયોજન આજે મારું પૂરું થાય છે. યાદવ કુળ અંદરો અંદર ઝઘડતા હતા અને એને રોકવા ગયા એટલે ભગવાનને પણ યાદવો મારવાને માટે તૈયાર થયા, એની ઉપર પ્રહાર કરવાને માટે તૈયાર થયા. એટલે બલભદ્રજી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા કે હવે આપણા અવતારનું કાર્ય અહીંયા પરિપૂર્ણ થાય છે. ભગવાન કૃષ્ણ પરમાત્મા બાલકા એવા તીર્થની અંદર જઈ પીપળાના વૃક્ષની નીચે પગ ઉપર પગ ચડાવી અને ભગવાન
દેહોત્સર્ગની અંદર આજે જ્યાં આપણે દર્શન કરવા જાય છીએ એ જગ્યાએ ભગવાન પોતાના પગ ઉપર પગ ચડાવી અને પરમ વિશ્રાંતિ લેવા માટે પૃથ્વીનો ભાર પોતાનું અંતિમ કાર્ય પૂર્ણ કરી અને દેવતાઓ આકાશ મંડળની અંદર પ્રભુની રાહ જોવે છે. ગોલોક ધામની અંદરથી સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ, સ્વાગતમ કૃષ્ણ એવા અવાજની સાથે સ્વર્ગની અંદર, દેવલોકની અંદર બધા દેવતાઓ પ્રભુને કહે છે કે પ્રભુ તમારું કાર્ય હવે પૂર્ણ થયું હોય તો જલ્દીથી ગોલોક ધામને વિશે સદેહે પધારો. ભગવાને બ્રાહ્મણના શ્રાપને પોતાની માથે ચડાવવો હોય એમ જરા નામનો પારાદી વનની અંદર શિકાર ખેલવાને માટે આવ્યો છે. પણ જે સાંભેલું ઘસતા ઘસતા એક ટુકડો વધ્યો તો માછલી ગળી ગઈ હતી અને માછલીના પેટમાંથી નીકળેલો જે ટુકડો લોખંડનો એનો આ જરા નામના પારાદીએ બાણનો અગ્રભાગ બનાવ્યો હતો. ભગવાન ઝાડના વૃક્ષની પાછળ બેઠા છે અને પારાદીને, જરા નામના પારાદીને એમ થયું કે હરણ છુપાઈને ઊભું છે એટલે એણે બાણનો પ્રહાર કર્યો. ત્યાં ભગવાનના ચરણારવિંદની અંદર એ બાણ લાગતાની સાથે જ બાણ કુંઠિત થઈ ગયું, બુઠ્ઠું થઈ ગયું. આપણે જે ચિત્રોમાં જોઈ છીએ ને કે ભગવાનને બાણ માર્યું હોય પારાદીએ અને ભગવાનના ચરણમાંથી લોહીની ધારા વહેતી હોય, આ બધા ચિત્રો ખોટા છે. ભાગવતજી એવું લખે છે કે બાણ વાગતાની સાથે બાણ તો કુંઠિત, બુઠ્ઠું થઈ ગયું, પડી ગયું. જરા નામના પારાદીને પારાવાર પસ્તાવો થયો કે અજાણતા મેં પ્રભુના પગની અંદર બાણ માર્યો. પણ ભગવાને એને આશ્વાસન આપીને કીધું કે તું નિમિત્ત બન્યો છે, મારું આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરવાનું કાર્ય અહીંયા સંપન્ન થાય છે. આ લોકને છોડીને જવાને માટે કંઈક નિમિત્ત તો બનવું જોઈએ ને, કારણ કે હું માનવ બનીને આવ્યો છું એટલે માનવ શરીરને મારે અહીં છોડવું પડે અને બ્રહ્મ સ્વરૂપે હવે ગોલોક ધામની અંદર બધા દેવતાઓ મારી રાહ જોવે છે. જરા નામના પારાધીને ભગવાને આશીર્વાદ આપ્યા છે અને ભગવાન કૃષ્ણ પરમાત્મા ગોલોક ધામને વિશે પધારે ત્યારે આકાશ મંડળની અંદરથી ભગવાન કૃષ્ણ પરમાત્માનો જય જયકાર થાય. સ્વાગત કરવાને માટે બધા જય જયકાર કરે છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો જે દિવ્ય દેહ હતો, શંખ ચક્ર ગદા પદ્મ વનમાલાથી વિભૂષિત, ગળાની અંદર વૈજંતી માલા ને મોરપીંછનો મુગટ, છાતીની અંદર જેને ભૃગુ લાંછન શોભી રહ્યું છે એવા ભગવાન નારાયણ પરમાત્મા એ દિવ્ય દેહને ધારણ કરી અને કૃષ્ણ એવા દેહને આ લોકની અંદર છોડી અને ચતુર્ભુજ સ્વરૂપે પ્રભુએ ગોલોક ધામની અંદર પ્રવેશ કર્યો છે. બધા દેવતાના આનંદનો કોઈ પાર રહ્યો નથી. પ્રભુ તમે સ્વયં માનવ બનીને ગયા હતા અને આજે પૃથ્વીનો ભાર હળવો કરી અને પાછા ગોલોક ધામની અંદર પધાર્યા. આજથી અમને તમારા નિત્ય દર્શન ગોલોક ધામની અંદર થશે. આ રીતે 11મા સ્કંદની કથા ભગવાન કૃષ્ણ પરમાત્માના ચરણોની અંદર સમર્પિત કરી અને 12 સ્કંદની કથાનો આપણે આગળ વધારીએ એ પહેલા હરિનામ સંકીર્તન, પ્રભુનું નામ. કથાનો આજે પૂર્ણાહુતિનો દિવસ છે. નૈમિત્તિક જ્ઞાન યજ્ઞ આજે અહીંયા પૂરો થશે એટલે છેલ્લે દિવસે શાસ્ત્રીજીને વિશેષ દક્ષિણા દેવાની હોય ને પૂર્ણાહુતિને દિવસે વિશેષ દક્ષિણા. પણ એ દક્ષિણાની અંદર હું પૈસા નથી માગતો, પણ ભગવાનનું નામ સ્મરણ અહીંથી કરાવું ને એ બધા ભાવ
પૂર્ણ ભાવથી મન મૂકીને કરજો કે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 કોને કોને દીઠેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા હે વીરપુરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા 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 રાજલા ભગત દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભગત દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા જલા ભગત દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભગત દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા પેલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે સતાદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સત્તાધરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સતાદરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા સત્તાધરમાં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા ગીગા ભગતે દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા ભગત દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા હે વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા ગોંડલમાં આવેલા 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 હરિ ઓમ વિઠ્ઠલા કથા મંડપમાં દીઠેલા હરિ ઓમ વિઠ્ઠલા કથા મંડપમાં વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે નિર્મળ પરિવાર વિઠ્ઠલા હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ
વિઠ્ઠલ હરિ ઓમ